અને સુબોલ ડેરીની ચૂંટણી પહેલા રાજકીય ઘમાસાણ થયું. ભાજપે કેટલાક વર્તમાન ડિરેક્ટરોની ટિકિટ કાપી છે. ભાજપની સામે જ ભાજપના ઉમેદવાર મેદાને ઉતર્યા. બળવાખોર ઉમેદવારને જિલ્લા ભાજપ પ્રમુખની ચેતવણી પર સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહીની ચીમકી આપી છે. બળવાખોરો સામે આકરી કાર્યવાહી ભાજપ કરશે તો ફોર્મ પરત ખેંચાવવાના સમય સુધી સમજાવવામાં આવશે. વડોલ બેઠક પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે ઉમેદવારી નોંધાવી છે. તો વડોલ બેઠક પર નરેશ પટેલની જીત થવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. સુમુલની 16માંથી 5 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર વર્ષો થયા. 1989 થી આજ દિન સુધી હું કાર્યરત છું અને ગત ચૂંટણીની અંદર વિધિવત મારું નામ જાહેર કરેલું ઉમેદવાર તરીકે અને મારી સામે જે હમણાં મેન્ડેટ આપેલું છે એ ઉમેદવાર મારી સામે ચૂંટણી લડેલા. આ વખતે એમને મેન્ડેટ આપ્યું છે અને હું એની સામે ચૂંટણી લડી રહ્યો છું. બંને મૂળ ભાજપના છે. ભારતીય જનતા પાર્ટીએ આ મેન્ડેટ ખૂબ વિચારીને આપ્યો છે. દરેકે દરેક વિસ્તારનું પ્રતિનિધિત્વ રહી અને સંકલન કરીને જ્યારે આ મેન્ડેટ જાહેર કર્યો છે ત્યારે જેણે પણ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી છે એની સામે આગામી દિવસોમાં જે કોઈ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દેદારો હતા એને સમજાવટથી કામ લેવામાં આવશે. જો નહીં સમજે તો પાર્ટી પોતાની રીતે એને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેશે અને આગળની કાર્યવાહી પણ એમના પર શિક્ષાત્મક જે પણ કાર્યવાહી કરવાની હોય એ ભારતીય જનતા પાર્ટી કરશે.